એક બાજુ છે તહેવારોની ધમાકેદાર મોસમ, એક બાજુ છે પરીક્ષાનું ટેન્શન, પછી એ ફર્સ્ટ ટેસ્ટ હોય કે આવનારી પ્રિલિમ્સ હોય કે પછી આવનારી JEE નીટની એક્ઝામ હોય. ભાઈ સાહેબ, આ તહેવારોની સિઝનમાં ભણવા પર, રિવિઝન પર ફોકસ કઈ રીતે કરવું જોઈ લો. ફોકસ કરવું કે યાર ગરબા કરવા કે દિવાળીની તૈયારીઓ કરવી, ભાઈ બધા ઓપ્શન અત્યારે તમારી પાસે છે. તહેવારો શરૂ થાય છે ત્યાં જ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું કે સર અમારે સેલિબ્રેશન કરવું કે ભણવા પર ફોકસ કરવું, સર અમારે ક્ષણિક મનોરંજન કરવું કે સર કાયમી સફળતા માટે મહેનત કરવી. જો બેનપણી, ગમતા ભાઈબંધ સાથે ગરબા રમવા કે પછી ગમતી કોલેજનું સપનું પૂરું કરવા મહેનત કરવી. ભાઈ સર ચકરડી ફેરવી, દિવાળીમાં ગોળ 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 ઘૂમી જવું, ગરબામાં બી ગોળ 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 ઘૂમી જવું કે ભાઈ ફર્સ્ટ રેન્ક લાવી અને આસપાસના લોકોને ઘૂમતા વિચારતા કરી દેવા. ભાઈ સાહેબ, બે રસ્તા હોય છે દરેક વ્યક્તિ પાસે, ચોઈસ તમારી છે. જોઈ લો, મેન વસ્તુ છે, જો સફળ થવું હશે ને તો નાના મોટા ગોલ છોડી અને આ મુખ્ય ગોલ, આ મુખ્ય સપનું જે તમે જોયું હતું એની પર ફોકસ કરવું પડશે. હા વાલા વિદ્યાર્થી, એ સપનું તારું જ હતું. સપનું હતું ડોક્ટર બનવાનું, સપનું હતું એન્જિનિયર બનવાનું. તો ભાઈ સાહેબ, સપનું જોયું તું ને તો એમ જ પૂરું થશે? તહેવારો તો દર સાલ આવશે ભાઈ. કેરિયરમાં નીટ JEE ની એક્ઝામ દર સાલ લેવાય છે, પણ અલગ અલગ સ્ટુડન્ટ માટે, તારા માટે નહીં. તહેવાર નવરાત્રી, દિવાળી, ઈદ કે ક્રિસમસ કે ઉત્તરાયણ દર સાલ બધા માટે આવશે, તારા માટે પણ આવશે. જોઈ લો, ચોઈસ તમારી છે. આ એક બાજુ એક છોકરો ફટાકડો ફોડે છે, એક બાજુ આખી બિલ્ડિંગ શાંતિથી ઊંઘેલી છે, અને એક બાજુ એક ઘરની લાઈટ ચાલુ છે, એક બાજુ ગરબા ચાલુ છે, જ્યારે બીજી બાજુ એક ઘરની લાઈટ ચાલુ છે. સર આ ઘરની લાઈટ, આ ઘરમાં શું હશે? જોઈ લો, દિવાળી જેવો તહેવાર ચાલતો હશે પણ આ ઘરની લાઈટ ચાલુ છે. મારા વાલા વિદ્યાર્થી, આખું દુનિયા ઊંઘતી હશે ને ત્યારે તું આ મહેનત કરતો હોવો જોઈએ. તારે દિવસ હોય કે રાત હોય, રાત હોય કે દિવસ હોય, કશું જ જોવાનું નથી. તારે જોવાનું છે બસ એટલું કે મારો ધ્યેય શું છે, મારો ગોલ શું છે. મારે કહેતે હૈ ના કે ભાઈ ક્રુશિયલ ટાઈમે જ ગેમ બની પણ શકે અને બગડી પણ શકે. તો વાલા, તારે ગેમ બનાવી છે કે બગાડવી છે? જોઈ લો, એક બાજુ આ ક્ષણિક આનંદ છે, ક્ષણિક આનંદ, થોડીક મોમેન્ટ માટે પતંગ ચગાવો, એક બે દિવસ બહુ મજા આવે, પતી ગયું. ક્રિસમસ આવ્યું, એક બે દિવસ મસ્ત ઉજવણી કરી, DJ પાર્ટી કરી, 31st ઉજવી, પતી ગયું. નવરાત્રી આવી, 5, 6, 7, 8, 9, 10 દિવસ ગરબા રમ્યા, આનંદ પતી ગયો. દિવાળી આવી, ઈદ આવી, ફટાકડા ફોડ્યા, પરિવાર સાથે ખાધું પીધું ને મોજ મસ્તી ગપાટા કર્યા. ટેમ્પરરી છે, ક્ષણિક છે. અને આ બાજુ પરમેનન્ટ આનંદ છે. જોઈ લો, આ તું છું ના તારી બેનપણી, સાથે સપનું જોયું હતું ને ગોલ અચીવ કરવાનું, તો એ ત્યારે જ અચીવ થાય જ્યારે આ બધા ક્ષણિક આનંદ મૂકી કાયમી મહેનત કરો. મનગમતી એન્જિનિયરિંગ કોલેજ હોય કે મનગમતી મેડિકલ કોલેજ હોય, ત્યાં પહોંચવાનો ધ્યેય રાખો. ભાઈ બહુ મસ્ત લખેલું છે અહીંયા મેં, ટેમ્પરરી ફન, ક્ષણિક આનંદ અને પરમેનન્ટ જોય, કાયમી ખુશી. ચોઈસ તમારી છે. તો ભાઈ બાત બનતી હે બિગડતી હે, શું કરવું એ તમારે જોવાનું છે. તો ભાઈ સાહેબ, સમય મર્યાદા છે. ફર્સ્ટ ટેસ્ટ આવી રહી છે, ત્યારબાદ પ્રિલિમ આવશે, ત્યારબાદ JEE નીટ એક્ઝામોનો તહેવાર પણ ચાલુ છે. તો યાદ રાખજો, તહેવારોની મજા થોડી કરજો. શોખ હોય તો અડધો કલાક, 2 કલાક, 3 કલાક આપજો, એનાથી વધારે નહીં. વધારે કામ પરમેનન્ટ જોય માટે. તો ઓલ ધ બેસ્ટ બેટાઓ. યાદ રાખજો, તહેવારની સિઝન સાથે પરીક્ષાની પણ સિઝન આવી રહી છે, તો બેલેન્સ બરાબર કરજો અને પરીક્ષાને પ્રાધાન્ય વધારે આપજો. ઓલ ધ બેસ્ટ.